गुड मॉर्निंग क्लास ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 14 નૈસર્ગિક સ્ત્રોતો આ ચેપ્ટર નો આપણે ચોથો વિડિયો છે હવે આ વિડિયોની અંદર આપણે ભૂમિમાં ખનિજની જે પ્રચુરતા છે તેના વિશેનો અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ તમને જે ખ્યાલ હોવો જોઈએ પ્રચુરતાનો મતલબ થાય છે પ્રમાણ ભૂમિની અંદર જમીનની અંદર જે ખનિજ તત્વો મળી આવે છે તેનું પ્રમાણ કેટલું રહેલું છે ભૂમિ છે તે વિવિધ માટી અને બીજા ઘણા બધા ઘટકોનું મિશ્રણ છે તો તે કેવી રીતે બને છે તેના વિશેનો જે અભ્યાસ છે તે હવે આપણે આ લેક્ચરમાં કરવાનો છે ચાલો દરેકને હવે શરૂઆત કરી તો પૃથ્વીનું જે ઉપરનું સૌથી ઉપરનું જે આવરણ છે તેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે આપણે જનરલી તેને ભૂમિ અથવા સપાટી પૃથ્વીની સપાટી કહીએ છીએ બરાબર તો હવે એક વસ્તુ તમે વિચારો કે જમીનની અંદરથી મળી આવતા જે તત્વો છે તે સૌપ્રથમ કયા છે બરાબર સૌથી ઉપયોગી જે તત્વો છે તે કુદરતી ગેસ અને પેટ્રોલિયમ જેને કાળું સોનું કહેવામાં આવે છે તે આપણા જે પૃથ્વીની સૌથી મોટામાં મોટી દેન છે કેમ કે પેટ્રોલિયમમાંથી વિવિધ પ્રકારના જે પેટ્રોલ ડીઝલ કેરોસીન ઊંજણ તેલ આ ઉપરાંત પેટ્રોલિયમ ગેસ જુદા જુદા જે વાયુઓ અને બળતણો બનાવવામાં આવે છે તો તે ફક્ત ને ફક્ત જમીનમાંથી મળી આવતી જે પેટ્રોલિયમ છે તેને આભારી છે બરાબર પેટ્રોલિયમ જમીનમાંથી કાઢી અને તેનું શુદ્ધિકરણ કરી અને અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે છે તમે ફક્ત પેટ્રોલિયમ વગર તમે એક દિવસની કલ્પના કરી શકો તમે સવારથી ઉઠો ત્યારથી લઈને સાંજે સૂવો ત્યાં સુધી કઈ કઈ જગ્યાએ પેટ્રોલિયમ અને કુદરતી ગેસથી બનતી તમે વસ્તુઓનો ઉપયોગ કરો છો આઈ થિંક દરેક જગ્યાએ એ વસ્તુઓનો ઉપયોગ થાય છે બરાબર સમજાણો એટલે આવી રીતે જુદા જુદા ક્ષેત્રોમાં તમે પોતે જે ભૂમિની અંદરથી મળી આવતી બીજી ધાતુઓ છે તેનો પણ ઉપયોગ કરો છો ધાતુઓ તમને બધાને ખબર છે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ કોલસો હીરો ચાંદી સોનું બરાબર આ પ્રકારની બધી ધાતુઓ જમીનના પેટાળમાંથી મળી આવે છે અને દરેકે દરેક ધાતુ અધાતુ અને અર્ધધાતુનો તમે તમારી ડેઈલી લાઈફમાં ઉપયોગ ક્યાંક ને ક્યાંક કરતા હશો પરંતુ હવે આપણે અત્યારે જમીનની જે ઉપરની સપાટી છે ભૂમિ તેના વિશેનો અભ્યાસ કરવાનો છે બરાબર સૌપ્રથમ તો એક વિસ્તારના સજીવની વિવિધતાનું જે નિર્ધારણ કરનાર એક મહત્વનો સ્ત્રોત ભૂમિ છે તો પૃથ્વીની સૌથી બહારની સપાટીને ભૂપૃષ્ઠ કહેવાય છે અને આ સ્તરમાંથી મળી આવતા ખનિજ સજીવોને જીવન ઉપયોગી તત્વો આપે છે જો આ ખનિજ પથ્થરોની સાથે સંલગ્ન હોય તો સજીવોને માટે પ્રાપ્ય થતા નથી હજારો અને લાખો વર્ષના લાંબા સમયના અંતે પૃથ્વીની સપાટી અને તેની નજીક મળી આવતા પથ્થરો વિવિધ પ્રકારના ભૌતિક રાસાયણિક અને જૈવ જે રાસાયણિક છે તે પ્રક્રિયા પૂરી કરે છે જમીનની જે ઉપરની સપાટી છે જેને આપણે ફળદ્રુપ કહીએ છીએ તે કેવી રીતે બને છે અથવા તો જમીનની ઉપરની જે માટી અને રેતી કેવી રીતે બને છે તેના વિશેનો અત્યારે અભ્યાસ આપણે કરવાનો છે બરાબર તો જમીનની જે ઉપરની સપાટી માટે કયા કયા પરિબળો જવાબદાર છે એમાં પહેલું પરિબળ આવે છે સૂર્ય હવે જમીનની ઉપર ધારો કે મોટી મોટી શિલા અથવા મોટા મોટા પથ્થરો હોય તો હવે દિવસ દરમિયાન જે પથ્થરો છે તમને બધાને ખબર છે કે દિવસ દરમિયાન પથ્થરો સૂર્યના તડકામાં રહેશે અને તેના લીધે જે પથ્થરનું કદ છે તે મોટું થશે રાત્રિ દરમિયાન ઠંડુ હોય વાતાવરણ એટલે ઓટોમેટિક તેનું
કદ પોતાના મૂળ કદ જેટલું થઈ જાય. ફરી પાછો સૂર્યનો તડકો આવે કદ મોટું થાય, રાત્રે દરમિયાન ઠંડક હોય ત્યારે કદ નાનું થાય. એટલે આવી રીતે દરરોજે દરરોજ પથ્થર અથવા કોઈ પણ શિલા ઉપર જ્યારે સૂર્યનો તડકો પડે, ગરમી પડે, એટલે કદમાં વધારો અને કદમાં ઘટાડો થવાને લીધે જે મોટી મોટી શિલાઓ હશે તેમાં તિરાડો પડશે, બરોબર. અને તિરાડ પડી જવાથી જે શિલાઓ છે તે ધીમે ધીમે નાના ભાગમાં વિભાજિત થતી જશે. એટલે સૂર્ય દ્વારા કોઈ પણ શિલા ઉપર વારંવાર ગરમી દેવામાં આવે તો એનાથી જે શિલાઓ છે તેમાં તિરાડ પડવાની ઘટના બનશે. નંબર 2, પાણી. હવે એક વસ્તુનો તમે વિચાર કરો કે પાણી છે ભૂમિ નિર્માણ બે રીતે કરે છે. પહેલી રીતમાં સૂર્યના તાપથી પથ્થરમાં પડેલી જે તિરાડ છે તેમાં પાણી ભરાઈ જાય, બરોબર. સૂર્યના તાપથી પથ્થરમાં પડેલી તિરાડમાં પાણી ભરાઈ જાય અને એ ધીમે ધીમે જે પાણી છે એ અંદર ઉતરતું જાય અને તિરાડને વધારે ને વધારે મોટી કરતી જાય. એટલે એક સમય એવો આવશે કે જે મોટો પથ્થર હશે તેને પાણી નાના નાના પથ્થરમાં વિભાજિત કરી નાખશે. તમને પાણીની જે શક્તિ છે એ શક્તિ વિશેનો ખ્યાલ હશે કે પાણી દરિયા કિનારાની સપાટી પર મોટી મોટી શિલાઓ આવેલી હોય તો જે મોજા છે એ શિલાઓ સાથે અથડાઈને તે શિલાને રેતીમાં ફેરવી નાખે છે. તો આજે મોજાની શક્તિથી તમને ખ્યાલ આવી જશે કે પાણીની પ્રચંડ શક્તિથી ટકરાવાની શક્તિથી તે ગમે તેવી મોટી શિલાઓને શું કરી નાખે છે તો નાના નાના કણોમાં ફેરવી નાખે છે. અને આ નાના નાના કણો તે ભૂમિની ઉપરની જે સપાટી છે તે આપણને જોવા મળે. તમને જે રેતી જોવા મળે, માટીના કણ જોવા મળે, તો એ હકીકતમાં ક્યાંથી આવે છે તો આવી રીતે મોટા મોટા ખડકો છે એ ખડકો સૂર્ય પ્રકાશ દ્વારા, પાણી દ્વારા નાના નાના કણોમાં વિભાજિત થઈ અને જે ભૂમિની ઉપરની સપાટીનું આવરણ છે તે બનાવે છે. અને બીજી રીતે વહેતું પાણી મજબૂત પથ્થરોને તોડી શકે. તીવ્ર ગતિની સાથે વહેતું પાણી તેની સાથે મોટા મોટા પથ્થરોને પણ વેવડાવી દે છે. આ પથ્થરો બીજા પથ્થરોની સાથે અથડાય અને નાના નાના કણોમાં પરિવર્તિત થાય છે. આ પથ્થરોના કણોને તેની સાથે લઈ જાય છે. આ રીતે ભૂમિ કે મૂળભૂત પથ્થરોથી ઘણી દૂર મળી આવે છે. હવે તમને બધાને એક વસ્તુનો ખ્યાલ હશે કે દરિયાના મોજા પથ્થર સાથે અથડાય, દરિયા કિનારામાં જેટલા પણ પથ્થરો હોય, મોટા મોટા પથ્થરો હોય તેની સાથે અથડાય અને નાના નાના રેતીમાં પરિવર્તિત થઈ જાય. તો એ રેતી ક્યાં જનરલી દરિયા કિનારાની સપાટી હોય ત્યાં દરિયા કિનારાનો જે સપાટીવાળો પ્રદેશ હોય એ જનરલી રેતીવાળો ભાગ હોય અને એ રેતી આના લીધે બની હોય. પરંતુ ઘણીવાર વરસાદ આવે, જમીન ધોવાય કેવી રીતે તો ખેતરોમાં વરસાદનું પાણી, આ ઉપરાંત મોટા મોટા પહાડો ઉપર જ્યારે વરસાદ થાય ત્યારે વરસાદની સાથે જે જમીનની ઉપરની સપાટી હોય કે જ્યાં ફળદ્રુપતા મીનિંગ કે સારી માટી જે છે તે પાણીની સાથે વહેઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત જે માટીના કણો છે તે પાણીની સાથે ગતિ કરે છે. પછી પાણી જ્યાં જમા થાય ત્યાં જે માટીના કણો છે તે પથરાઈ જશે અને એક ત્રિકોણાકાર અથવા તો એક ફળદ્રુપ જમીનની રચના કરશે. એટલે તમને કહે છે કે નદી કિનારાના આસપાસના જે પ્રદેશો હોય તે ફળદ્રુપ છે. એનું કારણ એક જ છે કે નદીના અથવા તો વરસાદના પાણી જ્યારે નદીમાં ભળે છે ત્યારે વરસાદના પાણી સાથે જમીનનું ધોવાણ થઈને જે સારી માટી હોય તે નદી કિનારાના આજુબાજુના ભાગમાં શું થાય છે તો જમા થાય છે અને આ જ માટી છેલ્લે ખેતી માટે એક સારી સાબિત થાય છે. એટલે એવી રીતે નદી પોતાના જે પ્રદેશો છે ત્યાં મુખ્ય ત્રિકોણ પ્રદેશોની રચના કરે છે. આપણા ભારતની અંદર ગંગા દ્વારા, બ્રહ્મપુત્ર દ્વારા રચાયેલા જે મેદાનો છે, આ ઉપરાંત કલકત્તા પાસે પશ્ચિમ બંગાળમાં સુંદરવન નામનો એક ત્રિકોણાકાર મુખ
જે નદી દ્વારા રચાયેલો પ્રદેશ છે તે નદી દ્વારા ફળદ્રુપ માટીથી બનેલો ત્રિકોણાકાર એક પ્રકારનો ટાપુ છે કે જે નદીના મેદાનો કહેવાય છે. એના પછી આવે છે પવન. હવે પવન છે, પવન જે માટીના નાના કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની તાકાત ધરાવે છે. બરાબર? ધારો કે માટી હોય તો માટી જ્યારે પવન ફૂંકાશે, ગરમ હવા અને ઠંડી હવાનું જ્યારે બેલેન્સ ના રહે, સંતુલન ના રહે, ત્યારે તમને ઘણીવાર ધૂળની ડમરી ઉડતી જોઈ હશે. બરાબર? તો ધૂળની ડમરી હકીકતમાં જમીનની ઉપરની સપાટી પર રહેલી જે માટીના કણો હોય છે. હવે એ જે માટીના કણો પવનની સાથે ધૂળની ડમરી સ્વરૂપે ઉડે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તે પહોંચે. ખ્યાલ આવ્યો? એટલે પવનો પણ જે માટીના કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ છે તે કરે છે. અને છેલ્લે આવે છે સજીવો. હવે પથ્થર, સૂર્યના તાપ જ્યારે પથ્થર ઉપર પડે ત્યારે તેમાં તિરાડ પડે, પાણી, તિરાડોમાં પાણી ભરાય અને આ પ્રકારના જ્યાં પાણી અને પથ્થર આવેલા હોય ત્યાં લાઇકેન નામની ફૂગ એક પ્રકારની વનસ્પતિ છે તે થાય છે. હવે લાઇકેન પ્રકારની જે વનસ્પતિ છે તે પણ પથ્થરોને તોડવાનું કામ કરે છે. કેમ કે લાઇકેન જ્યારે જન્મે અને જ્યારે અમુક સમય પછી તે મૃત્યુ પામે તે દરમિયાન તે પોતાના શરીરમાંથી જુદા જુદા પ્રકારના રસાયણોનો સ્ત્રાવ કરે છે. આ જે પ્રકારના રસાયણો છે તે પથ્થરની સપાટી ઉપર તેનો સ્ત્રાવ થાય અને આ જે રસાયણો છે તે પણ પથ્થરને તોડી નાખે છે. એટલે લાઇકેન અને તેના જેવી બીજી જે વનસ્પતિઓ છે જે એક પ્રકારની લીલ છે તે પણ પથ્થરને જે તોડવામાં મદદરૂપ થાય છે. લાઇકેન છે એ પોતાનું જ્યારે જીવનચક્ર પૂરું કરી લે ત્યારે આ સપાટી માસ જેવી બીજી વનસ્પતિઓના ઉગવા માટે સક્ષમ હોય છે અને તેઓ પણ પથ્થરને વધારે પ્રમાણમાં તોડે છે. મોટા વૃક્ષોના મૂળ કેટલીકવાર પથ્થરોની તિરાડોમાં જાય છે અને તે તિરાડો વધારે પહોળી થતી જાય છે. લાઇકેનની વાત કરી, લાઇકેન એકવાર સમાપ્ત થઈ જાય ત્યાર પછી તે મોસ નામની જે વનસ્પતિ છે એ પણ લીલ પ્રકારની વનસ્પતિ છે. તો તેના ઉગવા માટેની સંભાવના લાઇકેન પૂરું થઈ ગયા પછી બનાવે છે. આ માસ પણ શું કરે છે તો પથ્થરને તોડવાનું કામ કરે છે. આ ઉપરાંત બીજા જે મોટા વૃક્ષો હોય, મોટા વૃક્ષોના જે મૂળ હોય છે ને તે ઊંડા હોય છે અથવા ઘણા મૂળ છે ને આમ જમીન માટે બહાર નીકળેલા હોય છે. જેમ કે શુકલ તીર્થ છે એક એવું છે કે જ્યાં કબીર વડ આવેલું છે. કબીર વડ તમે જોશો ને તો આજુબાજુના જનરલી 1 કિલોમીટરના એરિયામાં એનો ઘેરાવો છે. ઈ મૂળ એક જ વૃક્ષમાંથી તેની વડવાઈઓ જમીનમાં ગઈ અને જુદા જુદા ઘણા બધા વડની રચના કરી છે. તો આવી રીતે જે વૃક્ષોના મૂળ હોય છે તે ધારો કે આ પ્રકારના પથ્થરોની તિરાડોમાં જાય તો ધીમે ધીમે મૂળ જે મોટું થશે એમ પથ્થરોની તિરાડ પણ મોટી થતી જાય છે. એટલે આવી રીતે સૂર્ય, પાણી, પવન અને સજીવો દ્વારા જે મોટા પથ્થરોમાં તિરાડ પાડી અને તેને નાના કણોમાં પરિવર્તિત કરી નાખે અને પવનો અને પાણી જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે માટીના કણો અને રેતીને પહોંચાડવાનું કામ કરે તો આવી રીતે જે ભૂમિની ઉપરનો સપાટીનો ભાગ છે તે રચાય છે. બરાબર? હવે તમારે એક વસ્તુ જોવાનું છે કે ભૂમિની ઉપરનો સપાટીનો ભાગ ફક્ત માટી અને રેતીથી બનેલો નથી. તમને ખ્યાલ હોય તો જંગલની અંદર મોટાભાગના જે પ્રાણીઓ છે તે એકવાર મૃત્યુ પામે તો તે મૃત્યુ પામેલું જે પ્રાણી છે ત્યાં ને ત્યાં પડ્યું રહેશે અને ધીમે ધીમે કોવાઈને જમીનમાં તે મળી જશે. તો આ પ્રકારે જે જમીનની અંદર ઘણા બધા જે સજીવો છે તો તે સજીવોના જુદા જુદા અંગો સળી અને તે પણ માટીની અંદર પડી ગયા હોય છે. તો આ આકારના જે વિભિન્ન આકારના નાના ટુકડાઓ જોડાયેલા હોય છે તેમાં સડી ગયેલા સજીવોના
સળતા કાર્બનિક પદાર્થો, અને તે કેવી રીતે આપણે જોવા મળે તો જે પ્રાણીઓ મરી ગયા છે તેનો નિકાલ કરવામાં આવેલો નથી તો તે ધીમે ધીમે ગોવાશે અને ગોવાશે અને તે જ જે સળતા કાર્બનિક પદાર્થો છે તે જમીનની અંદર જ પડી જશે. તમને ખબર છે શરીર પણ એક પ્રકારનું નાશવંત છે અને તેનો નિકાલ જો આપણે ના કરીએ તો તે જમીનમાં પડી જાય છે. એનું ઉદાહરણ છે તમે ઘણીવાર જે માણસોમાં મૃત્યુ થયા પછી જે દફનાવવાની જે ક્રિયા છે તો દફનાવ્યા પછી તમે કદાચ 1 મહિના 2 મહિના પછી તેને ફરીવાર જો જોવામાં આવે તો હાડપિંજર સિવાય કંઈ વધતું નથી. તો હાડપિંજર ખાલી વધે હાડકા, એના સિવાયના જે માંસ છે એ બધું જમીનની અંદર શું થઈ જાય છે તો ખોવાઈ જાય છે અથવા તો ભળી જાય છે. તો આ પ્રકારના જે સજીવના નાના નાના ટુકડાઓ માટીની સાથે જે ભૂમિમાં મળી આવે તેને હ્યુમસ કહેવામાં આવે છે. અને હ્યુમસ છે તે સળતા કાર્બનિક પદાર્થો છે. આના સિવાય ભૂમિની માટીમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવો પણ આવેલા હોય છે. ભૂમિના પ્રકારના મેળે તેમાં મળી આવતા કણોના સરેરાશ પ્રમાણ દ્વારા નક્કી કરવામાં આવે છે. જમીનની ગુણવત્તા, તેમાં રહેલા હ્યુમસનું પ્રમાણ અને તેમાં મળી આવેલા સૂક્ષ્મ જીવોને આધારે નક્કી કરવામાં આવે છે. કેમ કે તે ભૂમિને છિદ્રાળુ બનાવે છે તેમજ હવા અને પાણીને ભૂમિની અંદર દાખલ કરવા માટે મદદરૂપ બને છે. અને ખનિજ પોષક તત્વો જે તે જમીનમાં મળી આવે તે તેવા પથ્થરો પર નિર્ભર કરે છે જેના દ્વારા જમીન બને છે. ત્યારે એકવાર હ્યુમસ છે જમીનમાં ભળે આ ઉપરાંત બીજા જુદા જુદા જે સૂક્ષ્મ જીવો છે તે પણ જમીનની અંદર આવેલા હોય છે. આ પ્રકારના હ્યુમસ અને સૂક્ષ્મ જીવો છે એ જમીનની અંદર હવા અને પાણીને શું કરે છે તો જમીનને છિદ્રાળુ બનાવી અને હવા અને પાણીને સ્થાપિત કરવાનું કાર્ય કરે છે. આના લીધે શું થાય તો આના લીધે જે જમીનની ફળદ્રુપતા છે એમાં વધારો થાય અને જમીનની ફળદ્રુપતા વધે તો તે જે જમીન છે ફળદ્રુપ જમીન કહેવાશે ને તે જમીન કોઈ પણ ખેતી લાયક જમીન કહેવાશે. કોઈ પણ ખેતી તે જમીનની ઉપર બહુ સારી થઈ શકશે. એટલે હ્યુમસનું પ્રમાણ કેટલું છે તેઓની ઊંડાઈ કેટલી છે આ રીતે ભૂમિનું જે ઉપરનું સ્તર છે એમાં ભૂમિના કણો સિવાય હ્યુમસ અને સૂક્ષ્મ જીવો હોય છે. આ સ્તરને ઉપરી ભૂમિ કહેવામાં આવે છે. અને ઉપરી ભૂમિની અંદર હ્યુમસનું પ્રમાણ, સૂક્ષ્મ જીવોનું પ્રમાણ અને જુદા જુદા જે માટીના કણો છે તેની ગુણવત્તાના આધારે કોઈ પણ જમીનની જે ઉપરની સપાટી કેટલી ફળદ્રુપ છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આધુનિક ખેતીમાં જંતુનાશકો અને ખાતરોનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. લાંબા સમય સુધી આ પ્રકારના જો અત્યારની વાત કે નદી કિનારા દ્વારા જે ભૂમિ અથવા ફળદ્રુપ મેદાનોની રચના કરવામાં આવે છે, પરંતુ એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે અત્યારની ખેતી ટોટલી જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર ઉપર આધારિત છે. કોઈ પણ ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે તો ધીમે ધીમે તેના જમીનની જે ફળદ્રુપતા છે તે ઓછી થતી જાય છે અને તેની સીધી અસર તેના પાક ઉપર પડે છે. દર વર્ષે તેનો પાક ઘટતો જાય છે. બીજા નંબરે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાથી જે માટીમાં રહેલા હ્યુમસ એટલે કે સળતા કાર્બનિક પદાર્થો અને જે સૂક્ષ્મ જીવો છે કે જે જમીનને છિદ્રાળુ બનાવી અને હવા અને પાણીને જે સ્થાપિત કરવાનું કાર્ય કરે છે તે પણ સૂક્ષ્મ જીવોનો નાશ થઈ જાય. હ્યુમસ જે છે તેનો પણ નાશ થઈ જાય એટલે જે તે જમીન છે એ ધીમે ધીમે બંજર એટલે કે ફળદ્રુપ વગરની બનતી જાય છે. એટલે જો ટકાઉ રીતે ખેતી કરવામાં ન આવે તો ઉપજાઉ જમીન પણ જલ્દીથી પડતર કે બિન ઉપજાઉ ભૂમિમાં પરિવર્તિત થાય છે. જમીન જેને આપણે એક સ્થળ પર જ જોઈએ છે તે એક લાંબા સમયના અંતરે નિર્માણ પામેલી છે. જો કેટલીક ભૂમિને એક સ્થાન પર નિર્માણ કરવા માટે કેટલાક પરિબળોને બીજા સ્થાન પર સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે. જમીનના નાના કણો પવન દ્વારા, પાણી દ્વારા વહન પામીને સ્થળાંતરિત થઈ અને ભૂમિના બધા જ કણોનું સ્થળાંતર થઈ જવાના પરિણામે કઠણ કે મજબૂત પથ્થર બહાર આવે છે. આ પ્રક્રિયામાં એક મહત્વના
સ્ત્રોતનું નુકસાન થઈ છે, કારણ કે પથ્થર પર વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા નહીવત છે. હવે એક વસ્તુ તમે વિચાર કરજો કે ઉપરની જમીનની ઉપરની જે સપાટી બનવી એ બહુ લાંબી પ્રોસેસ છે. ઘણા બધા વર્ષોના સૂર્ય, પાણી, પવન અને લાઇટિંગ આ ચારે ચાર તબક્કા પછી કોઈ પણ ફળદ્રુપ જે જમીન છે તેની રચના થાય છે. હવે ધારો કે ઉપરનું ફળ ધોવાઈ ગયું તો નીચેથી ફરી પાછા પથ્થરો ઉપર આવવાના છે અને તે પથ્થરોને ફરી પાછા માટીમાં અને રેતીમાં પરિવર્તિત થતા વર્ષોના વર્ષો વીતી જાય છે. હવે તમે વિચાર કરો કે પથ્થરો જ્યારે બહાર આવશે ત્યારે એના ઉપર વનસ્પતિ ઉગવી શક્ય નથી. એટલે જમીનની જે ઉપરનું ફળ છે કે જે ફળદ્રુપતા વાળું છે એમાં તમે રાસાયણિક ખાતરોમાં જંતુનાશક દવાનો જેટલો બને એટલો ઓછો ઉપયોગ કરો અથવા તો સજીવ ખેતી તરફ જો ખેડૂતો પાછા ફરે તો જે ઉપરનું ફળ છે એ ખેતી લાયક રહેશે, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે. આ ઉપરાંત જે જમીનની ઉપરની સપાટી છે તે પણ જળવાઈ રહેશે. ધીમે ધીમે જો ઉપરની સપાટીનું ધોવાણ થશે તો ફરીવાર નીચેથી પથ્થરો જ તમને મળી આવશે. તે પથ્થરોને ફરી પાછા ફળદ્રુપ જમીન થતા વર્ષોના વર્ષો વીતી જશે. એટલે આવી રીતે વનસ્પતિઓ જે છે તમારી પેજ નંબર 196 પર એક પ્રવૃત્તિ આપેલી છે. એક જોડાવાનો ભાગ લઈ અને તમારે એક જોડાવાનો ભાગ લઈ આ જે છે એ જમીનનો ભાગ છે અને અહીંથી પાણી છે તે તમારે ફુવારા દ્વારા વહેવડાવવાનું છે. ફુવારા દ્વારા તમે પાણી વહેવડાવશો તો ઓટોમેટિક જે આ જે ઉપરની સપાટી ઉપર તમે માટી પાથરેલી હશે તો કેટલી માટીનું ધોવાણ થયું અને તે માટી અહીંયા જે પાત્ર રાખેલું છે કેટલી માટી આ પાત્રમાં જમા થઈ તે પ્રકારે એક પ્રવૃત્તિ આપેલી છે કે જે તમને શું સમજાવે છે કે પહાડવાળા વિસ્તારમાં જે વરસાદ થાય તો વરસાદની સાથે જે માટીના કણો છે તે પાણીની સાથે કેવી રીતે ગતિ કરી અને પહાડવાળા ઢોળાવવાળા ભાગ ઉપરથી જે જમીનવાળો ભાગ હોય છે ત્યાં આવે છે. તો આવી રીતે જે ઢોળાવવાળા ભાગની જે સારામાં સારી માટીના કણો છે તે પાણીના પ્રવાહ દ્વારા જમીન ઉપર પથરાય અને આ જમીનને જે ફળદ્રુપ બનાવે છે તે આ પ્રવૃત્તિ દ્વારા સમજી શકાય છે. વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે અને તેથી જંગલો શું કરે તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો. જંગલો છે એ વનસ્પતિ જમીનને પકડી રાખવાનું કામ કરે. એટલે જેટલા જંગલો વધુ હોય એમ વરસાદનું જેટલા જંગલો વધુ હોય એટલો જે જમીનનું ધોવાણ છે ઓછું થાય. જમીનનું ધોવાણ ઓછું થાય તો ઉપરનું જે લેયર છે ફળદ્રુપતા છે તે ટકી રહે. ધોવાણની ક્રિયા ઝડપથી દૂર થાય છે. આ ઘટનાથી પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થાય છે. જો જંગલો ના હોય તો જે જમીનની ધોવાણ થવાની ક્રિયા છે તે વધી જશે અને જમીનના ધોવાણની ક્રિયાને રોકવી ખૂબ જ જરૂરી છે. જમીનની સપાટી પર આવેલી વનસ્પતિનું આવરણ પાણીના ભૂમિના સ્તરોમાં ઉતારવામાં ભૂમિકા ભજવે છે. અને જંગલોનો સીધું જે ફાયદો છે તે ધારો કે આ પ્રકારની સપાટી પર તમે વૃક્ષો વાવી દો તો વૃક્ષો છે એ જમીનની માટી છે તેને પકડી રાખવાનું કામ કરે છે અને જો વૃક્ષો હશે તો પાણીનો પ્રવાહ જે વૃક્ષ સાથે જોડાયેલી માટીને પોતાની સાથે લઈ જઈ શકશે નહીં અને ત્યાં જે ફળદ્રુપતા છે તે જળવાઈ રહેશે. જેટલા જંગલો વધુ હશે એમ જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે અને ધોવાણ ઓછું થશે. જંગલો જો હશે નહીં તો વધારેમાં વધારે જે પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ માટી લઈ જવાની અને જે ધોવાણની ક્રિયા છે તે વધારે થશે. તો અહીંયા આપણે ભૂમિમાં ખનિજની પ્રચુરતા અથવા પ્રમાણ છે કેવી રીતે થાય છે તે આપણે જોયું. હવે તેના પછીનો ટોપિક છે તે જૈવ ભૂ રાસાયણિક ચક્રો છે તે હવે આપણે પછીના લેક્ચરમાં જોઈશું.